यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्म सम्मूढचेतः यच्छ्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मयि शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्। जय सियाराम। तो गई वखते તમે માઇક ખોલી કાઢજો. ગઈ વખતે અમે 22 થી 28 શ્લોક કરેલા અને અહીં આગળ ભગવાન અર્જુનને સમજાવે છે કે આ જગતની અંદર કોઈ કોઈને મારી શકવા માટે શક્ય નથી. અને કૃપાલુજી પણ કહે છે કે પરમાત્મા કોઈ જીવાત્માને મારી ના શકે, આત્મા પરમાત્માને ના મારી શકે, આત્મા માયાને ન મારી શકે અને માયા પરમાત્માને મારી શકે ના પરમાત્મા માયાને મારી શકે. આ ત્રણેય નિત્ય છે. બ્રહ્મજીવ અને માયા ત્રણેય નિત્ય છે. એ ત્રણેય પણ એકબીજાનો નાશ કરવાને માટે સમર્થ નથી. માયાનો ક્ષય કરી શકે છે, જગતનો ક્ષય કરે છે, જગતનો લય કરે છે, પરંતુ માયાનો વિનાશ કરવાને કોઈ શક્ય નથી. આત્માનો વિનાશ કરવાને માટે કોઈ શક્ય નથી અને પરમાત્માનો પણ. તો આ ત્રણેય નિત્ય છે અને અજન્મા છે. કારણ કે મરે તો જીવવાનું જન્મ લેવા ને. તો અહીંયા આગળ તુલસી આવડે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને સમજાવે છે કે આત્માને જો તું કદાચ એમ સમજતો હોય કે સદા જન્મ વાળો છે અને મરવા વાળો માનતો હોય કોઈ પણ શક્ય કર્મ. કારણ કે આ તો એમણે એક તર્ક કર્યો છે. અહીંયા 26મા શ્લોકની અંદર તર્ક કર્યો છે કે યદી જો તું એમ માનતો હોય તો એ રીતે કે જો સદા જન્મે છે અને સદા મરવા વાળો માનતો હોય તો એ તો નિત્ય વસ્તુ છે, કાયમની છે. એ રીતે પણ તારે એને માટે શોક કરવો જરૂરી નથી. કારણ કે જે જન્મે છે મરે છે અને મરે છે તે જન્મે છે. તો જન્મે છે કોણ? શરીર જન્મે છે. મરે છે કોણ? શરીર મરે છે. આત્મા મરતો નથી. આત્મા એ શરીરની અંદર પ્રગટ થાય છે, પ્રવેશ કરે છે અને માયારૂપી જે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દેવતાઓની સાથે ભગવાન પ્રવેશ કરે છે શરીરની અંદર. ઇન્દ્રિયોના દેવતાઓ અંદર પ્રવેશ કરે છે અને જીવાત્મા પ્રવેશ કરે છે. આ ત્રણેય પ્રવેશ કર્યા પછી જ્યારે જીવાત્મા ઇન્દ્રિયોના દેવતાઓની સાથે જોડાય છે અને પરમાત્માની સાથે પણ જોડાય છે, તે જ સમયે આ શરીર જન્મે છે. ત્રણેય એકી સાથે કામ કરતા શરૂ થાય એ જન્મની સ્થિતિ છે. તે સમયે જન્મ થાય છે અને આત્મા ઇન્દ્રિયોના દેવતાઓની સાથે મળીને કામ કરવાનું બંધ કરે એટલે તરત જ એનું મૃત્યુ થાય છે. તો આ જન્મ અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જે શ્રીમદ ભાગવતની અંદર 11મા સ્કંદની અંદર ભગવાને પોતે જણાવ્યું છે આ રીતે કે જે સમયે
આત્મા એ ઇન્દ્રિયોના દેવતાઓની સાથે સંયોજાઈ અને એકી સાથે બધા સાથે કાર્ય કરવાનું શરૂ કરે છે, એ મરણની સ્થિતિ છે, સોરી, જન્મની સ્થિતિ છે. તો આગળ જોઈએ કે 27મા શ્લોકમાં કહ્યું, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જન્મ્યો છે મરવાનો છે, અને જે મર્યો છે તે જન્મવાનો છે. મરેલો જન્મવાનો છે અને જન્મેલો મરવાનો છે. તો આ જન્મ મરણનું જે વસ્તુ છે, પ્રોસેસ, એ નિશ્ચિત છે. એટલે એના માટે કોઈ શોક કરવો નહીં જોઈએ. તારે પણ શોક નહીં કરવો જોઈએ. ભીષ્મ પિતામહનો જે જીવાત્મા કે દ્રોણનો જીવાત્મા કે દુર્યોધનનો જીવાત્મા, એ પ્રગટ થવાનો જ છે. પછી ફરી શરીરને મારવાનું છે. એમનો જીવાત્મા મરી શકવાનો નથી. અને પછી શું કે છે? અવ્યક્તાની દીન ભૂતાની, અવ્યક્તાદીની ભૂતાની, કે છે કે ભૂત અવ્યક્ત છે. અહીં ભૂત કેમ કહ્યું છે? ભૂત એટલે પંચમહાભૂત નહીં, કે ભૂત એટલે આત્મા વત્તા ઇન્દ્રિયો, સૂક્ષ્મ ઇન્દ્રિયો, જે સૂક્ષ્મ જીવ કે છે, સૂક્ષ્મ ઇન્દ્રિયોના દેવતાઓ સાથે, અને ઇન્દ્રિયોનું સોફ્ટવેર મન અને બુદ્ધિ, એ ત્રણ જે છે, એ જેને જીવ કહેવામાં આવે છે, એ જ ભૂત છે. ભૂત છે. આત્મા એકલો ભૂત, આત્મા એકલાને ભૂત નથી કહ્યો અહીંયા. ભૂત એટલે કે આત્મા નહીં. ભૂત એટલે જે 15મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે આ જીવ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દેવતાઓને બધાને સાથે લઈને નીકળે છે, મન બુદ્ધિને સાથે લઈને નીકળે છે, તેને ભૂત કહેવાય છે. જે સૂક્ષ્મ જીવ છે એને ભૂત કહેવાય છે. અથવા તો કારણ શરીર સાથેનો જે સૂક્ષ્મ શરીર ને કારણ શરીર સાથેનો જે આત્મા છે, તેને ભૂત કહેવાય છે. એ પહેલા અપ્રકટ જ હતો. જીવ અપ્રકટ હતો, આકાશની અંદર વિચરતો હતો ને પોતાનો દેહ મળે એની રાહ જોતો હતો. એટલે અવ્યક્ત હતો. અને એને યોગ્ય દેહ, યોગ્ય માતા પિતા મળ્યા અને એનો સમય થયો ત્યારે એને પ્રવેશ કર્યો. 4-5 મહિના પહેલા, એટલે કે ગર્ભાવસ્થાની 5મા મહિનાની સમયે એ ભૂત એ અંદર માના ગર્ભની અંદર પ્રવેશે છે. એ પહેલા એ અપ્રકટ હતો, અને જ્યારે માતાના શરીરમાંથી બહાર આવશે ત્યારે એ પ્રકટ થાય છે, એને જન્મ કહે છે. તો એ જન્મ પછી પ્રગટ થાય છે આપણી સમક્ષ. આમ તો પ્રગટ જન્મ પછી પણ પ્રગટ થતો નથી, કારણ કે આપણે સામેવાળી વ્યક્તિને જોઈએ છીએ, એના શરીરને જોઈએ છીએ, એના અંદર રહેલા જીવાત્માને જોઈ શકતા નથી. અને મર્યા પછી પણ અપ્રકટ છે. તો વચ્ચે કેવલ પ્રગટ છે, એવી સ્થિતિમાં શું શોક કરવો, એમ કે છે. આગળનો શ્લોક જોઈએ. હવે અહીંથી શરૂ કરીએ. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ, આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્ય, આશ્ચર્યવચ્ચૈનમન્ય શૃણોતિ, શ્રુત્વાપ્યેનમ વેદ ન ચૈવ કશ્ચિત. કે છે કે કોઈ આ મહાપુરુષ આ આત્માને આશ્ચર્યની માફક જુએ છે.
કે આ કેવું છે કે થોડા સમય માટે પ્રગટ થાય છે, કોઈ 50 વર્ષ માટે, કોઈ 80 વર્ષ માટે, કોઈ 85 વર્ષ માટે, કોઈ 100 વર્ષ માટે પ્રગટ થાય છે અને પાછો એમાંથી જતો રહે છે ને મરતો નથી, કાયમ મરતો નથી, કાયમ જીવતો નથી. તો એ અવિકારી આત્મા, એના બધા ગુણો આશ્ચર્યમાં મૂકે એવા છે. એને કોઈ છેદી ના શકે, એને કોઈ સૂકવી ના શકે, એને કોઈ બાળી ના શકે. એટલે આશ્ચર્ય વાળો તો ખરો જ, અને તેમ છતાં એનું અસ્તિત્વ છે. એનું અસ્તિત્વ છે. આત્માનું અસ્તિત્વ કાયમ છે, નિત્ય છે. તો કોઈ એક મહાપુરુષ જ એને આશ્ચર્યની માફક જુએ છે. જે આત્મા વિશે જાણે છે, જેણે ઉપનિષદોને વાંચ્યા છે, જેણે આત્મા વિશેનો અનુભવ કરેલો છે, તેવો મહાપુરુષ એ આ આત્માને આશ્ચર્યની માફક જુએ છે. એ પોતાના હૃદયની અંદર એ આત્માનું દર્શન કરે છે અને દર્શન કરીને બેસી રહે છે. પરંતુ એનાથી પણ જે જ્ઞાની અને બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ હોય છે, તે એને જુએ પણ છે અને એના વિશે વર્ણન પણ કરી શકે છે. એના વિશે વર્ણન પણ કરી શકે છે. તો આ આત્મતત્વનું કોઈ એક મહાપુરુષ એને દર્શન કરી શકે છે, કોઈ એક મહાપુરુષ એનું વર્ણન પણ કરી શકે છે. એને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ કહે છે. જે દર્શન કરે છે એ એક દર્શન કરે છે અને એક સંભળાવે છે. એક સંભળાવે છે, જોઈને સંભળાવે છે. તો અને બીજો કોઈ અધિકારી પુરુષ જે છે એ એને આ પ્રમાણે સાંભળે પણ છે. આપણે બધાએ સાંભળેલા છે, આપણે સાંભળવાની અંદર કેટેગરીમાં છીએ કે આ આત્માને વિશે સાંભળેલું છે, એના ગુણો વિશે, એના જે કાર્ય એ અવિકારી છે, અનંત છે, અચ્યુત અનંત છે. આત્મા એ ચિત્કણ છે. એ બધું જે એના વિશે સાંભળ્યું, નિત્ય છે, અવિનાશી છે, અવિકારી છે. આ બધા ગુણો એક જ છે એમ પણ કહેવામાં આવ્યું છે. આત્માના 12 લક્ષણો કહેવામાં આવ્યા છે શ્રીમદ ભાગવતની અંદર. અહીં અગર ભગવદ્ ગીતાની અંદર તો એટલા બધા એના વર્ણન આવ્યું નથી એના લક્ષણો વિશે. પણ આ રીતે આશ્ચર્યની ભાંતિ સાંભળે છે અને કોઈ સાંભળવા છતાં એને જાણતો નથી. આપણે સાંભળીએ છીએ તો ખરા, પણ એ આત્માને જાણતા નથી. આપણે એ કેટેગરીમાં પણ છીએ કે એને સાંભળીને પણ એને જાણતો નથી. સાંભળીએ છીએ પણ તેમ છતાં એ કેવો હશે એની કલ્પના કરી શકાતી નથી. કોઈ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું, અછેદ્યોયમ, અદાહ્યોયમ, અક્લેદ્યોયમ, અશેષ્ય એવ ચ. કે છે કે એને ભીંજવી શકાતો નથી, એને સળગાવી શકાતો નથી, એને ઓગાળી શકાતો નથી, એને સૂકવી શકાતો નથી, એને છેદી શકાતો નથી. તો આ આત્મા કેવો હશે કે એની અંદર એને અંદરથી કશું વસ્તુ પસાર કરે ને બહાર નીકળી જાય તો એને છેદાતો નથી, એને ઓગાળી શકાતો નથી. એટલે એને જાણવું બહુ અઘરું છે. તો આ હતું 29મો શ્લોક. આગળની વાત કરીએ. 30મો શ્લોક.
દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શુચિતુમર્હસી. દેહી દેહી એટલે કે દેહની અંદર જે રહેલો છે તે, દેહની અંદર જે રહેલો છે તે આત્મા અથવા પરમાત્મા એ પણ કહી શકાય, કારણ કે દરેકની અંદર પરમાત્મા વસેલો છે. અને એ દેહી જેને જીવ કહીએ છીએ આપણે, એ નિત્ય અવધ્યોયમ છે, નિત્ય છે, નિત્ય અવધ્યોયમ એટલે સદા અવધ્ય જ છે. આત્માને કોઈ એનો વધ કરી શકતો નથી, એમ કહેવા માંગે છે. દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત. અને કે છે કે આ દેહની અંદર સર્વસ્ય, કે છે કે બધાના શરીરોમાં, એવું નથી કે આ આ 100 કૌરવો ને એની આ બધા ની અંદર, એની અંદર જ અવધ્ય છે એવું નથી. બધાના દેહની અંદર રહેલો આત્મા એ પછી કોઈ પણ પ્રાણી હોય 84 લાખ યોનિનું, એની અંદર રહેલો જે આત્મા છે, બધા જ દેહની અંદર રહેલો એ આત્મા અવધ્ય છે, એમ કે છે. આપણે સાંભળ્યું છે કે દેવતાઓ અમૃત પીને અમર થયા છે. આ તો સાંભળ્યું છે. તો અમર તો આપણે પણ છીએ. આત્મા અમર છે, દેવતાઓનો પણ અમર આત્મા અમર છે, પણ દેવતાઓનો દેહ અમર છે. એટલે કે દેવતાઓ એકના એક જ શરીરની અંદર રહે છે, એમાંથી એ નીકળતા નથી. પરંતુ જે સ્વાંશ છે, ભગવાને ભગવદ ગીતાની અંદર કહ્યું કે મમય વાંશો જીવ ભૂત સનાતન, મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. કે છે કે આ લોકની અંદર જીવાત્મા મારો અંશ છે, પણ ડાયરેક્ટ અંશ નથી. ભગવાનની અંદરથી છૂટા પડેલા જે અંશ છે, એમાં બે પ્રકારના અંશ છે. એક તો સ્વાંશ છે અને એક વિભિન્ન અંશ છે. વિભિન્ન અંશ છે. સ્વાંશ છે તે ભગવાન શંકર, બ્રહ્મા અને ભગવાનના જે અવતારો, ભગવાનના પાર્ષદ, એ બધા સ્વાંશ છે. પરંતુ આપણે બધા જે છે વિભિન્ન અંશ છે, વિભિન્ન અંશ છે. તો આ દેવતાઓ જે છે એ પણ વિભિન્ન અંશ જ છે. અને એ દેવતાઓ, એમને જે શરીર મળ્યું છે એ શરીર મળતું નથી. એટલે કે એ શરીર કાયમ રહે છે. આપણું શરીર ક્ષીણ થાય છે, એ લોકોનું ક્ષીણ થતું નથી. એટલે એમને ઘડપણ આવતું નથી. અને દેવતાઓ ઘડપણ નથી આવતું એવો એ દેહ છે, એટલે એને છોડતા નથી. અને એટલા કારણે એ જીવ અમર છે. આગળ જઈએ તો દેહ નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત. આ બધા જ દેહોની અંદર જે અંદર રહેલો દેહી છે એ નિત્ય અવધ્યોયમ, અવધ્ય છે, એને કોઈ વધ કરી શકતો નથી. તસ્માત એટલે કે તેથી, તસ્માત સર્વાણી ભૂતાની, તેથી સર્વ પ્રાણીઓને માટે. ભૂતાની અહીંયા આગળ ભૂતાની શબ્દ એ દેહ
આ બધા સામે ઉભેલા છે એ ભૂતોને માટે કહેલું છે. તો સંપૂર્ણ પ્રાણીઓને માટે પણ તું કે છે કે નત્વમ શોચિતુમ અર્હસી, શોક કરવા યોગ્ય નથી, તારે શોક કરવાની જરૂર નથી, કારણ કે બધા જ જીવાત્માઓ અવધ્ય છે એમ કે છે. એટલે કોઈ પણ પ્રાણી માટે શોક કરવો નહીં. એટલે કે છે કે આ સામે જે 11 અક્ષૌહિણી સેના છે દુર્યોધનની, એની અંદર કોઈનો વધ થવાનો નથી. આ રીતે સમજાવી અને અર્જુનને યુદ્ધ માટે તૈયાર કરી રહ્યા છે ભગવાન. આગળ જોઈએ 31મો શ્લોક. સ્વધર્મમ અપિ ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસી ધર્મ્યાદ હિ યુદ્ધાત શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. 30મા શ્લોકથી ભગવાન અર્જુનને સમજાવવા માટે બીજો એપ્રોચ અહીંથી શરૂ કરે છે, બીજી રીતે સમજાવે છે. પેલામાં આત્માની દ્રષ્ટિએ સમજાયું. પહેલા આત્મા અને દેહ જુદા છે, એ આત્માની નિત્યતા, આત્મા અવિનાશી છે, એક દ્રષ્ટિકોણ વડે ભગવાન અર્જુનને સમજાવે છે કે તું એમ ના માનીશ કે આ બધા મરી જવાના છે, બધા અમર છે. એ દ્રષ્ટિકોણથી સમજાવવા પ્રયત્ન કર્યો. અને પછી કહ્યું કે તું કે છે કે તારે કોઈ શોક કરવાની જરૂર નથી કે આ બધા મરી જવાના છે, કોઈ મરવાનું નથી, બધા અવધ્ય છે. હવે અહીંયા આગળ બીજો દ્રષ્ટિકોણ શરૂ કરે છે. સ્વધર્મમ અપિ ચાવેક્ષ્ય, કે છે કે તારા પોતાના ધર્મને જોયા પછી પણ તું કે છે કે ભય કરવા યોગ્ય નથી. તું ક્ષત્રિય છે, તારો ધર્મ લડવાનો છે. પોતાનો ક્ષત્રિય ધર્મ તું જો યાદ કરું, અહીં આગળ થોડાક લોઅર લેવલ પર આવ્યા છે ભગવાન. લોઅર લેવલના દ્રષ્ટિકોણથી સમજાવે છે, વર્ણાશ્રમના દ્રષ્ટિકોણથી સમજાવવા પ્રયત્ન કરે છે. તો ધર્મ તારો ક્ષત્રિય છે અને તારો પોતાનો ધર્મ ક્ષત્રિય હોવાને કારણે પણ તારે ભય કરવો ના જોઈએ. કારણ કે આ પહેલા ક્ષત્રિય ધર્મને લઈને તું અનેક યુદ્ધો કરી ચૂક્યો છું અને ત્યારે તો કોઈ વખત તું ભય પામ્યો નથી. અને ક્ષત્રિયને માટે ભય પામવું યુદ્ધ એનું પોતાનું કર્તવ્ય છે, તારો ધર્મ છે યુદ્ધ કરવાનો. એટલે વર્ણના ધર્મ પ્રમાણે પણ તારે કે છે કે યુદ્ધ નહીં કરવું. અરે યુદ્ધને કારણે તારે ભય નહીં પામવું જોઈએ. અર્જુન ભય પામેલો છે, પણ એનો ભય જુદો છે. એનો ભય એ છે કે હું પાપમાં પડીશ, અને એ ભયને માટે કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય તો એનો ધર્મ છે કે ક્ષત્રિય તો યુદ્ધ કરે અને સામે મરવાનું પણ થાય, પોતે પણ મરવાનું થાય, અને એનાથી ક્ષત્રિયને કોઈ પાપ લાગે નહીં. પોતાનો ધર્મ, જે કોઈ પોતાના ધર્મની અંદર યુક્ત રહે છે, એ ધર્મનું આચરણ કરવાથી એના માટે પાપ નથી. વૈશ્ય જે છે એ ખેતી કરે અને હળ ચલાવે જમીનની અંદર, અને એના વડે અનેક જે કઈ જીવો મરી જાય છે,
અળસિયા અને બીજા ઘણા જમીનની અંદર રહેલા જીવો, કીડી મંકોડા ઘણો હોય છે, એ બધા મરી જાય છે. એનું પાપ વૈશ્યને લાગતું નથી, કારણ કે એનો ધર્મ છે, એનો ધર્મ છે, એટલા માટે એને પાપ લાગતું નથી. એમ તારો પણ ધર્મ છે યુદ્ધ કરવાનો, એટલે તને પાપ લાગવાનું નથી. પણ જો વૈશ્ય કોઈને મારે તો ચોક્કસ પાપ લાગે, કારણ કે એ પોતાના ધર્મની બહારની વસ્તુ છે. વૈશ્યનો ધર્મ કૃષિ વાણિજ્ય એનો છે, અને જો વૈશ્ય લડવા જાય અને કોઈને મારી નાખે તો ચોક્કસ એને પાપ લાગે. તો એ રીતે વૈશ્યએ ભય પામવું જોઈએ કે પોતાના ધર્મની, સ્વધર્મની બહાર જઈને તમે જે કઈ કાર્ય કરો છો એનાથી તો પાપ લાગે, કારણ કે તમારો ધર્મ નથી ને તમે એનું આચરણ કર્યું અને એના વડે કોઈ નુકસાન થયું કોઈને, તો એનું ચોક્કસ પાપ લાગે. પણ અર્જુનને માટે નથી, કારણ કે એનો સ્વધર્મ છે યુદ્ધ કરવું. એટલે કે છે કે સ્વધર્મને જોઈને પણ કે છે કે તું ભય કરવા માટે યોગ્ય નથી. તો આ રીતે સ્વધર્મથી થતી, પોતે પોતાના ધર્મની અંદર હોય અને એનાથી કોઈને પણ નુકસાન થાય તો એનું પાપ એ વ્યક્તિને લાગતું નથી, સ્વધર્મમાં રહેલો હોય તો. સ્વધર્મમાં ના હોય તો ના થાય, ખ્યાલ આવ્યો? તો સ્વધર્મની અંદર રહેલો, અને આ વસ્તુ આગળ એક બે જગ્યાએ કહેલું છે કે આઈ થિંક ત્રીજામાં કે ચોથામાં પણ આ જ અધ્યાયમાં કદાચ કહ્યું છે કે તું તારા ધર્મની અંદર, કે 18માં છે કે દરેક વ્યક્તિએ પોતપોતાના ધર્મની અંદર રહી અને પરમાત્માની પૂજા કરવી. ક્ષત્રિયોનો યુદ્ધ કરવું એ પણ પોતાના ધર્મની અંદર રહીને કરતો હોય તો એ ભગવાનનું પૂજન જ છે. 18મા અધ્યાયની અંદર આ બધું આવે છે. તો અહીં કહે છે કે તારે ભય કરવો જોઈએ નહીં, કારણ કે ક્ષત્રિયને માટે ધર્મયુક્ત યુદ્ધથી વધારે બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. ધર્મયુક્ત યુદ્ધ, ધર્મ્યાધિ યુદ્ધાત શ્રેયોન્યત અન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. તારું જે યુદ્ધ છે ધર્મ માટે છે, કારણ કે આ જગતને ધાર્મિક રાજાની જરૂર છે, અને દુર્યોધન એ અધર્મનું પ્રતીક છે. દુર્યોધન એવું નથી, તું એમ ના માનીશ કે તું તારી પૈતૃક સંપત્તિને માટે યુદ્ધ કરે છે, એવું નથી. તારે યુદ્ધ ધર્મને કારણે કરવાનું છે. દુર્યોધનનું રાજ્ય થશે તો પ્રજા અધાર્મિક થઈ જશે, અને આ જગતનો નાશ વહેલો થશે, કળિયુગ વહેલો આવશે. એટલે દુર્યોધનને હટાવવાનો છે. જે રાજ્યની અંદર રાજા ધાર્મિક હોય છે ત્યાં આગળ પ્રજા પણ ધાર્મિક હોય, અને દુર્યોધન જે છે અધર્મી છે અને એનો નાશ કરવાનો છે. એટલા માટે તારે યુદ્ધ કરવાનું છે. તું એવું ના સમજીશ કે પૈતૃક સંપત્તિ અથવા તો પાંડવોની ઉપર જે અત્યાચારો કૌરવોએ કર્યા છે એનો બદલો લેવા માટે યુદ્ધ કરવાની વાત નથી. અહીંયા યુદ્ધ અર્જુને કરવાનું છે
એ ધર્મનું સંસ્થાપન માટેનું યુદ્ધ છે, અધર્મને નાશ કરવા માટે યુદ્ધ કરવાનું છે. એટલે અહીંયા આગળ જે ભગવાન કહે છે કે ક્ષત્રિયના માટે ધર્મયુક્તથી મોટું બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. તારા માટે તો બહુ સરસ છે કે તું યુદ્ધ કરવાનો છું, એની અંદર ધાર્મિક રીઝન છે, કારણ છે, ધર્મને માટે ધર્મયુક્ત કાર્ય છે. એટલે જો તું ધર્મને માટે યુદ્ધ કરતો હોય તો ક્ષત્રિયને માટે તો એ કલ્યાણકારી કર્તવ્ય છે, એમ સમજાવવા માંગે છે. જો ક્ષત્રિય તું પાંડવો ઉપર કરેલા અત્યાચારનો બદલો કે દ્રૌપદી ઉપર નું જે વસ્ત્રાહરણ કર્યું હતું એનો બદલો લેવા, અને એ બધાને કારણે કે તારા અહંકારને કારણે ભીમે લીધેલી પ્રતિજ્ઞાઓ, એ બધી જે પ્રતિજ્ઞાઓ જે ભીમે કરી છે, આ પાંડવોએ ઘણી પ્રતિજ્ઞાઓ કરી છે. ભીમે એમ પ્રતિજ્ઞા કરી કે હું દુશાસનનું છાતીનું લોહી વડે આ દ્રૌપદીના કેશનો માર્જન કરીશ, એવી પ્રતિજ્ઞા લીધેલી છે. એવી રીતે જે બીજા બધા પાંડવો છે, આ શું કહેવાય, શિખંડ પાંડવો નહીં પણ જે નકુલ અને સહદેવ, આઈ થિંક નકુલે કે સહદેવે પ્રતિજ્ઞા લીધેલી છે મામા શકુને મારવાની. એવી રીતે બધાએ પ્રતિજ્ઞાઓ લીધેલી છે. અને શિખંડની એ બધા તો પોતપોતાની પ્રતિજ્ઞાને માટે આવેલા છે. શિખંડી એની પ્રતિજ્ઞા માટે આવેલો છે. અને આ દૃષ્ટદ્યુમ્ન એ પણ પંચાલ રાજ દ્રુપદની પ્રતિજ્ઞાને કારણે યુદ્ધમાં આવેલો છે. અને કે છે કે તમે પાંડવો જે છે એ તો ધર્મને કારણે આવેલા છે. ધર્મને માટે પૈતૃક સંપત્તિની અંદર ભાગ લેવા માટે આ યુદ્ધ નથી સમજવાનું તમારે. એ તો બાય પ્રોડક્ટ છે, તમને મળવાનું છે આ યુદ્ધ કરશો તો. પણ અધર્મીનો નાશ કરવાનો છે, અધર્મીનો નાશ કરવાનો છે એના માટે. તો અહીંયા આગળ 31મા શ્લોકની અંદર દ્રષ્ટિ જે છે, જો કે પાંડવો ને આ બધા યુદ્ધ કરે છે, પાંડવો તે સમયે એવું લાગે છે કે પાંડવો સમજ્યા નથી કે એ લોકો યુદ્ધ, એ કદાચ ભીમ ને બધા તો એમ જ સમજતા હોય કે આપણે તો આપણા પૈતૃક સંપત્તિ માટે ને એના માટે લડીએ છીએ. ભગવાનનો ઉદ્દેશ જુદો છે. એટલે ભગવાને કહ્યું કે અહીં કે છે કે આ યુદ્ધ કે છે કે ધર્મયુક્ત યુદ્ધ છે. અને જુઓ, દરેકને માટે પોતપોતાનો ધર્મ છે. ધૃતરાષ્ટ્રે પહેલા અધ્યાયની અંદર કહ્યું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ, કે છે કે ધર્મ ક્ષેત્ર છે, એની અંદર આ મારા છોકરાઓ એને બધા ભેગા થાય, એને માટે પોતાના છોકરાને ગાદી આપવી અને એના માટે થતું યુદ્ધ ધર્મ છે. એના માટે એ એવું સમજે છે. એને એમ છે કે મને આંખો નહોતી અને એટલે મને રાજા ના બનાવ્યો વિશ્વ પિતામહે, અને પાંડુ ને તો આંખો ને બધું હતું એટલે એ રાજા બનવાને યોગ્ય હતો, પણ મને આંખ મારી નથી એનો મારો શું વાંક, એવું ધૃતરાષ્ટ્ર વિચારે છે. અને માનો કે પાંડુને આપી દીધું રાજ, પણ
હવે રાજ તો મારું હતું, આંખને કારણે મને રાજા ના બનાવ્યો, પણ હવે તો મારો છોકરો તો આંખ વાળો છે, એટલે જો હું મારા આંખ હોત તો એ રાજ્ય મારું હોત ને હવે મારા છોકરાને રાજ્ય દુર્યોધનને મળવું જોઈએ. તો આ રીતે દરેક વ્યક્તિ પોતપોતાના એંગલથી વિચારે છે, અને જીવનની અંદર આપણે જે વિચારીએ છીએ એ સામેવાળો વિચારતો નથી, એનો વિચાર જુદો હોય છે, એનો વિચાર જુદો હોય છે. એટલે ઘણીવાર આપણે શું કરીએ છીએ કે આપણા ટેપ રેકોર્ડરની અંદર આપણી મૂકેલી કેસેટ સાંભળીએ છીએ અમિતાભ બચ્ચનની, અને આપણે એવો આગ્રહ રાખીએ છીએ કે સામેવાળો એ કેસેટ સાંભળે. ભાઈ, તને મુકેશ ના ગાયન ગમે છે, પણ કૃષ્ણકાંત ને મોહમ્મદ રફી ના ગમે છે. એટલે કોઈ વાર હંમેશા બીજાની કેસેટ આપણી ટેપ રેકોર્ડરમાં વગાડી જોવી જોઈએ, તારે ખબર પડે કે સામેવાળો શું વિચારે છે, સામેવાળો શું વિચારે છે. એટલે કૃષ્ણની દ્રષ્ટિ જુદી છે ધર્મના માટે. કૃષ્ણ જે યુદ્ધ કરવા માટે આમ તો વિષ્ટિ કરવા ગયા હતા ને ભગવાન શ્રી કૃષ્ણ, પણ કૃષ્ણના સાતમે પડદે હૃદયમાં એવું હતું જ નહીં કે મારે સમાધાન કરાવવું છે. ભગવાન તો ઈચ્છતા હતા જ કે આ મરે, ખ્યાલ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમના માટે તો આ યુદ્ધ ધર્મયુક્ત યુદ્ધ છે. અને અત્યારે આ ભગવદ્ ગીતા કહીને ભગવાન શ્રી કૃષ્ણ પોતે અર્જુનને પોતાનો મત સમજાવવા પ્રયત્ન કરી રહ્યા. એટલે જુઓ, હમણાં પછી 45માં કે 46માં શ્લોકથી શરૂ થશે કર્મયોગનું વાતો, નિષ્કામ કર્મ કે છે કે કર્મણ્યવાધિકાર અસ્તે મા ફલેષુ કદાચન. તારે કર્મ મૂળ ભગવાને સમજાવવું છે ગમે તેમ કરીને કે તારું કર્મ કરવાનું છે, ફળની તારે આશા રાખવાની નથી. કે એને નિષ્કામ તરીકે કે મમતા રહિત, અહંતા રહિત આ બધા શ્લોકો આવે છે આગળ. એટલે ધર્મ ક્ષત્રિય ધર્મ છે, અને આપણે એમાં અર્જુન એકલા નહીં, આપણે વધારે છીએ. આપણે બધાએ આવા જ ડાબલા પહેરેલા ઘોડા છીએ. આપણે બધાએ ગ્લોબલ વિચારતા નથી. આપણે આપણું જ જોઈએ છે, આપણું ફાયદો શું છે, આપણને શું મળશે, મને શું મળશે, એ દ્રષ્ટિએ આપણે બધા કર્મ કરીએ છીએ. જ્યારે ભગવાન વિચારે છે એ જુદું વિચારે છે. એટલે ક્ષત્રિય અહીંયા આગળ કહ્યું કે ક્ષત્રિયને માટે ધર્મયુક્ત યુદ્ધથી વધારે કલ્યાણકારી બીજું કંઈ નથી. અને તને આ જે પ્રસંગ તારા માટે આવ્યો છે યુદ્ધ કરવાનો, એ ધર્મયુક્ત યુદ્ધ માટે છે. એટલે તારે તો યુદ્ધ કરવું જોઈએ, એ સમજાવવાનો પ્રયત્ન છે અહીંયા આગળ. હજુ કદાચ અર્જુન સમજ્યો નથી. અર્જુન કદાચ એવું જ હજુ જાણે છે કે મારે તો આ દ્રૌપદીના નું વેર લેવા માટે, આ કર્ણની સામે જે મારું પ્રદર્શન બતાવવાનું છે. અર્જુનનો જે ધ્યેય છે એ જીવનની અંદર કર્ણને હરાવવા માટેનો ધ્યેય, કે કેમ કરીને કર્ણને હરાવ. જે ચુનૌતી એને પ્રાણ વિદ્યા ભણી રહ્યા પછી મળી, એને ચુનૌતી મળી, પણ એ ચુનૌતીનો સામનો કરવાનું એમને તક મળી નથી. દુર્યોધને તો એને અંગનું રાજ્ય આપીને ક્ષત્રિય બનાવવા પ્રયત્ન કર્યો,
અને ગમે તેમ કરીને અર્જુનને લડાવવા માટે એનો એ હતો, પરંતુ એ ત્યાં આગળ યુદ્ધ થયું નહીં એ બંને વચ્ચે. અને પછી ઘણા એવા પ્રસંગો આવ્યા કે જેની અંદર અર્જુને કર્ણને સામે યુદ્ધ કર્યું છે, પણ તેમ છતાં બંનેને એકબીજાનું એ કરવાની બહુ એ છે, સાથે યુદ્ધ, દ્વંદ્વ યુદ્ધ એની બહુ એ છે. એટલે દરેક વ્યક્તિને પોતપોતાનો આ યુદ્ધ મહાભારતનું થઈ રહ્યું છે એની અંદર દરેકને પોતપોતાનો ઉદ્દેશ્ય છે, પોતપોતાનો ઉદ્દેશ્ય છે. બધા ઘણા રાજાઓ જે છે એ બીજા બધા રાજાઓ એકબીજાને મારવા માટે આવેલા છે. એ બધાને એકબીજાની સાથે વેર છે, એટલે હામિયા ઉભા થયા છે. એટલે ભાનુ પાંડવ અને કૌરવોના પિતૃ પક્ષની પૈતૃક સંપત્તિનું બહાનું પણ બધા પોતપોતાના ઉદ્દેશ માટે ભેગા થયેલા છે. આ જો વર્લ્ડ વોર જે થાય છે એની અંદર પણ એવું જ હોય છે કે કોઈને નિમિત્ત બનાવી અને બધા ભેગા થઈને એકબીજાને સામે લડે છે. વર્લ્ડ વોર 3 ની અંદર થવાનું જ થાય કોને ખબર, પણ એની બધા આવી બધી પોતપોતાના જે ઉદ્દેશ્ય છે એના માટે થઈ અને બધા બેસી રહ્યા છે. અમેરિકન છે કે ચીનને મારીએ અને રશિયાને મારીએ, રશિયાને એમ છે કે અમે યુરોપને ખલાસ કરી નાખીએ. આ બધું દરેકના પોતપોતાના ઉદ્દેશ. પરંતુ અહીં આગળ ભગવાન અર્જુનને કહે છે કે તારે આ પૈતૃક સંપત્તિ માટેનું આ યુદ્ધ નથી, તારા માટે ધર્મયુક્ત યુદ્ધ છે. અધર્મનો નાશ કરવા માટે આ યુદ્ધ કરવાનું છે, એમ સમજીને તારે યુદ્ધ કરવાનું છે. તો આ તારા માટે ધર્મયુક્ત કારણથી, ધર્મયુક્ત તારા યુદ્ધની અંદર ધર્મ છે, ધર્મની રક્ષા કરવાનું કારણ છે, પ્રજાનું પાલનનું કાર્ય છે, જગતની રક્ષાનું કારણ છે. આટલા માટે તારે યુદ્ધ કરવાનું છે. અને આવું કારણ, ધર્મયુક્ત કારણ, મારા અવતાર કાર્યમાં સાથ દે. હે સીતારામ, મારા અવતાર કાર્યમાં સાથ દે. એ વાત પણ બરાબર છે. ધેટ્સ રાઈટ. અવતાર કાર્યની અંદર જોડાઈ જાય. અને જો સાંભળો, અવતાર કાર્ય માટે જ નર અને નારાયણ આવ્યા છે, અર્જુન શ્રી કૃષ્ણ બનીને. એટલે આમ તો ખબર જ છે કે આ અર્જુનને સમજાવવાનો પ્રયત્ન નથી, જગતને જ્ઞાન આપવા માટે આ ભગવદ્ ગીતા કહેવામાં આવી છે. એટલે આમ તો યુદ્ધના મેદાનમાં બંને જણા નાટક જ કરે છે, એકબીજાને પ્રશ્નો પૂછીને આપણા માટે. બંને નાટક કરે છે પાછા, અને વ્યવસ્થિત નાટક કરે છે. અને કારણ કે જુઓ, જગતની અંદર આપણે બધાએ પણ કઈ ભગવાન એકલા જ અવતાર લઈને નાટક કરવા આવ્યા છે? તમામ જીવાત્માઓએ પણ નાટક કરવાનું છે. પોતપોતાના જે ધર્મ છે એનું આચરણ કરવાનું છે. અને એની અંદર ભલે હું જયરામને છોકરો માનું ને એનું લાલન પાલન કરું, પણ ભગવાનની આજ્ઞા શું છે? રામચરિત માનસમાં કહ્યું છે, અરણ્ય કાંડમાં, કે ગુરુ, પિતા, માતા, બંધુ એ બધું તું મને જાણ. એ કહ્યું છે, તમે ખબર હોય તો 2-3 દિવસ પહેલા ની જે કથાની અંદર આવ્યું હતું. એ અરણ્ય કાંડમાં જે લક્ષ્મણજીને સમજાવે છે ને, મમ ગુણ ગાવત પુલક શરીરા, એની ઉપર 1 કે 2
ઉપરની ચોપાઈ છે એમાં એ જગતની અંદર કે છે કે તું આ બધાની જોડે તારી મમતા ખરી, પણ અંદર ના પડદે તું જાણ કે આ જયરામ નથી કે આ શિવમ નથી, એની અંદર મારો ભગવાન બેઠો છે. તારે જયરામ છોકરા તરીકે નાટક જ કરવાનું છે, એને પરણાવવાનું છે, એને બધું લઈ આવવાનું છે, આ બધું કરવાનું છે, પણ અંદરથી એ પરમાત્માનું સ્વરૂપ છે. આ ધ્યાનમાં રાખો તમે તો જગતની તો જગત આપણે મૂળ શું થાય છે, આપણે મૂળ પ્રોબ્લેમ શું છે કે ભેદ દ્રષ્ટિ છે. એનો જ આ મુખ્ય પ્રોબ્લેમ છે. હું પેલા જયરામને મારો છોકરો માનું છું, એ મારો છોકરો છે, હું એનો બાપ છું. આ ભેદ રાખીએ છીએ. એ ભેદ દ્રષ્ટિના કારણે અહંકાર ને આ બધી પ્રોબ્લેમ થયેલું છે. અભેદતા સદાય તો જ આ બધું થાય. એની આ ક્યાંથી આવ્યું મને સમજ ના પડી. તમે હું એમ કહેવા માંગતો હતો કે ભગવાને એમ કહ્યું કે આ બધા સંબંધો તું રાખ, અને પણ તું એની અંદર મારું દર્શન કર. એટલે કે જીવને પણ નાટક કરવાની જ વાત કરી છે. બેઝિકલી તારે નાટક જ કરવાનું છે. ખ્યાલ આવ્યો? જીવાત્મા પણ દરેક જીવાત્મા એ નાટક જ કરે. નાટક આખી જિંદગી કરે તો જ મોક્ષ ધર્મ તરફ જઈ શકે. જો એક્ટિવ જુઓ, અમિતાભ બચ્ચન જે છે એ શૂટિંગ ચાલતું હોય અને હેમા માલિની આમ ઘરે લગાડે, તે વખતે એને ખબર છે કે હું અમિતાભ બચ્ચન છું અને હું શોલેનો પેલો એ નહીં, અરે કોઈ બી મૂવી માનો ને એ ફલાણા મૂવીનો એક્ટર તરીકે તારે ખાલી એની એક્ટિંગ કરવાની છે. એને યાદ રાખવું પડે કે હું અમિતાભ જ છું અને હેમા માલિની છે. જો એ કેરેક્ટરમાં ઘૂસી જાય અને હાચીક ની બાટ લગાડી દે, પેલી શૂટિંગ પતે પછી 2 થાપડ મારે, હવે લાફા મારે કે ના મારે? હે મારે કે ના મારે? યસ, ચંપલ મારે, ચંપલ મારે જે કોઈ. એટલે એ પેલો જે અભિનય કરી રહ્યો છે એને ખબર છે કે આ અભિનય થઈ રહ્યો છે, એટલે મારે ખાલી આમ જ હાથ કરવાનો છે, એને સ્પર્શ પણ કરવાનો નથી. અને એ પોલો જ હાથ રાખે એ સમય. ખ્યાલ આવ્યો? આપણે સીતારામ, આપણે સંસારીઓનો ધર્મ ભગવાનની ભક્તિથી, ભગવાનની પ્રાપ્તિ એઝ વેલ એઝ સાંસારિક લાઈફનું બેલેન્સ કરવાનું છે, બરોબર? ધેટ્સ રાઈટ. કૃપાલુજીએ જે કહ્યું છે કે જીવ શ્રી હરિનો નિત્ય દાસ છે. જીવ હરિનો નિત્ય દાસ છે. આ દાસ જે છે એ સેન્ટેન્સ છે તમારે આપણે યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે તો મેં તમને કહ્યું કે સીતારામ, કૃપાલુ શું કે છે કે જીવનો જીવ સાથે કોઈ સંબંધ નથી, કે છે દેહને કારણે છે, દેહને કારણે છે. અને આ દેહ નહીં રહે પછી તો એ સંબંધ રહે નહીં. એટલે ભગવાને કહ્યું રામચરિત માનસમાં કે તું બધું જ ગુરુ, પિતુ, માતુ, બંધુ, સખા બધું મને જાણ. અને કૃપાલુએ કહ્યું કે જીવના તમામ પ્રકારના તમામ સંબંધો કેવલ પરમાત્મા સાથે છે. એટલે અહીં આગળ તમે કહ્યું એ બરાબર કે પેલો અર્જુનને
અર્જુને સાથ આપવો જોઈએ ધર્મયુક્ત યુદ્ધની અંદર, પણ ખરેખર તો બંને નાટક કરે છે. આપણને ભગવદ્ ગીતાનો સંદેશ મળે એનું જ આ મુખ્ય કારણ છે. એટલા માટે જ આ કહેવામાં આવ્યું છે. બાકી તમે વિચાર કરો કે સવારમાં 7 વાગે બધી સેનાઓ ભેગી થઈ ગઈ છે હમહમી, અને 1.5 કલાક સુધી કોઈ વચ્ચોવચ્ચ બેહીને વાતો કરે, એ યોગ્ય છે ખરી? હે? યોગ્ય નથી, યોગ્ય નથી. 1.5 કલાક 700 શ્લોક લખ્યા. તમે આ બધા વાંચો, એ ભગવાન પોતે બોલ્યા હશે, આ બધો વાર્તાલાપ થયો હશે. આપણને 1.5-2 કલાક થાય છે, પણ એમને કદાચ કલાક થયો હશે, પણ થયો તો હશે ને. એટલે કલાક સુધી નું પ્રવચન એ સમયે યોગ્ય પણ નથી. પણ આ કહેવામાં આવ્યું છે અને 3 જણે સાંભળ્યું છે, અને એ સમયે ભગવાને સમયને રોકી રાખ્યો છે, કાલને સ્તંભિત કરેલો છે. જાણો તમે, કાલને જેમ પેલી રાધા કૃષ્ણની સિરિયલ આવે છે ને, રાધા કૃષ્ણની સિરિયલમાં આમ ચપટી મારે છે કૃષ્ણ, અને બધું સ્થગિત થઈ જાય છે, અને પોતે જે કઈ કરવું છે એ કરે છે, એવું બતાવે છે. રાધા કૃષ્ણની સિરિયલ જોજો તમે. તો એવું ભગવાન આ જે સમય છે 1.25 કલાક 1.5 કલાકનો, એ ટાઈમે એમણે સમયને પણ રોકી રાખ્યો છે, ઉભો રાખ્યો છે, સ્થિર કરેલો છે. એટલે એ સમયે બીજા બધાને ખબર જ નથી, એમના માટે તો એક ક્ષણ છે, જેવી અમને ચપટી વગાડીને તરત પાછા બધા બેક ટુ ધ નોર્મલ. ખ્યાલ આવ્યો? એટલે આ બધું જ ભગવદ્ ગીતા આપણને જગતને સંદેશ આપવા માટે જ કહેવામાં આવી છે. બાકી નર અને નારાયણનો અવતાર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન કે નરનારાયણના અવતાર તરીકે છે, એટલે એમને ખબર જ છે કે આપણે શું કરવા પ્રગટ થયા છીએ. તો સમય થવા આવ્યો છે, એટલે હવે આગળ નહીં જઈએ. 31મા શ્લોકે ઉભા રહીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ.